ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો. તો હું આવી ગઈ છું નવા દિવસની સાથે નવો બ્લોગ લઈને મિત્રો. અને તમે જુઓ તો અત્યારે હાલ હું છું અહીંયા આગળ આપણે સિવિલ ઉપર હું બરાબર હું આપણે કાઉન્ટર ખોલી દીધું, મતલબ દુકાન ખોલી દીધી છે. અગરબત્તી થઈ ગઈ, બધી સાફ સફાઈ થઈ ગઈ. મારા વાઘુબા બે કે કરે છે કે સાફ સફાઈ સરખી રાખવાની, કશું વાંધો નહીં, આપણી મસ્ત ચોખ્ખાઈ રાખશું બરાબર છે. હવે જમવાનું બનાવશો તો આજે મેં ખૂબીનું શાક કાઢ્યું હોય અને બાજુમાં બીજું કંઈક બનાવશું બરાબર. તો ચલો મિત્રો, અને સિદ્ધરાજનો આપણે બર્થડે હતો તો તમને ખબર જ છે. સન કાલે આપણે સિદ્ધરાજનો બર્થડે હતો. હા, લઈ લેજો મમ્મી પૈસા. તો મિત્રો કાલે આપણે સિદ્ધરાજનો બર્થડે હતો અને આજે મતલબ બપોરના પછી કેમ કે આપણે હા મિલ દો. તો મિત્રો આપણે કેવું હતું આમાં કે આજે ગરમી સારી હતી, ખાવાવાળા વધારે હતા અને આપણે સવારમાં એકલા આપણે તુલસીથી હેડીને આવ્યા હતા બરાબર છે. એકલી હેડીને આવી હતી, ત્યાંથી શરીર સારું રહે ને એના હિસાબેથી આપણે હેડીને જાય હતા. હા જફા જાય નહીં. હા એટલા માટે મિત્રો તને કસ્ટમર સારા હતા. બપોરે ખાઈ પીને અમે બપોરે મસ્ત નેવેલા થઈ અને અમે નવરા પડીને અમે આયા બેઠા છીએ અમે. તો મિત્રો કાલ તો અમારો સોસાયટીમાં જમણવાર હતો, જ્યાં હતું એટલા માટે અને જમવાનું હતું અહીંયા આગળ અને બહુ બધી પબ્લિક હતી ને એટલે કંઈ મજા આવી નહીં. અને બે ચરજી બહુ મોડા આવ્યા હતા કાલે, એટલે બસ આપણે બર્થડે અમે ઘરના જ કરી નાખી દો. ઘરના એટલે બહુ બધા થાક્યા હતા, આખો દિવસ અહીંયા મજૂરી કરવાની હોય મિત્રો અને પછી ઘરે જઈને બધું કામ કરે એટલે અમે બહુ થાકી રહ્યા હતા. એટલે પછી મોટો બર્થડે કરી તો મિત્રો વાગી જતા 3 અમે ચા પીવ્યા હતા. અમારો એક પૂજા છે ને અમારો વિપુલભાઈ આવ્યા હતા, સિવિલમાં નોકરી કરે છે, ચા મંગાવી હતી. સિવિલમાં નોકરી લિફ્ટમાં નોકરી કરે છે એટલા માટે. અને કહું કે કાલ બે ચરજીને બધા આવ્યા હતા પણ બહુ મોડા આવ્યા હતા અને ખાવાનું ને બધું ભેગું હતું એટલે પબ્લિક કાલ જોરદાર હતી અને હું પણ થાકી દીધી. એટલે પછી મોટો બર્થડે કરી દીધો. સીધા નામે કંઈ બહુ ખબર પડતી નહીં એટલા માટે 3 વર્ષનો થાય એટલે મસ્ત મજાનો બર્થડે ઉજવશું. ઈચ્છા હતી કે અમે અહીંયા કેક આપીએ પણ નહીં, કશું કરવું, ખોટા પૈસા ખર્ચા કરવાના મિત્રો. એટલા માટે તો હું કાલ તો કશુંમાં સીધા માટે મેં વાઘભાઈ નહોતા લાયક, હું કશું નહીં લાવી. અને અત્યારે અમારે અહીંયા આગળ મોલ છે ઉપર, તો મતલબ માર્કેટ છે, પ્લાસ્ટિકની બધી વસ્તુ મળી રહેશે. તે મુજેથી મસ્ત ગાડીઓ હતી મમ્મી. પેલો મોની લઈને એવી બધી ગાડી હતી પણ આવી સીધા કોઈ નહીં ને એવું જ લાવવાનું, કોઈ નહોતું ને એવું જ. માં સીધા માટે 500 રૂપિયાના મડકું લાવી એટલે સીધો તારે હાલો ઊંઘેશ તમને બતાવું. જુઓ હવે દીકરો ઊંઘ્યો છે. હાલ મારો લાડકવાળો દીકરો ઊંઘ્યો છે મિત્રો અને એના માટે આપણે મસ્ત મજાનું લાશી રોબોટ ગાડી અહીં પડી જુઓ, અહીં આ કાઉન્ટર ઉપર પડી જુઓ. સીધા માટે મસ્ત મજાની રોબોટ ગાડી લાવી હું બરાબર. સીધો ખુશ થઈ જા. હાલ ઊંઘ્યો છે, ઉઠા ને એટલે પછી જોઈએ કેટલો ખુશ થાય. ઉઠ્યો મારો વાગ ઉઠ્યો. સીધા મમ્મી રમા કુલાઈમાં ચોકલાવ લે ઉભો થા માં બબુડિયા. તો સીધા આપણે જોવાનું કે સીધો કેવો ખુશ થાય. સીધો ખુશ જ થાય બરાબર. મસ્ત મજાની ગાડી હોય. વધારે મૂકું કંઈ લઈ આવ્યું નહીં મિત્રો, 500 રૂપિયાનું લઈ આવ્યું છોકરાને બરાબર. નહીં વધારે પૈસા હાથમાં આવી ગયા હતા તો આપણે વસ્તુ લઈ આવવી પડે છોકરાને. એટલે મસ્ત મજાનું મારા છોકરા માટે લીધું ગાડ્યું ને. હા આપણે જો એ ઉઠે ને એટલે પછી તમને બતાવીશ બરાબર જેવું છે એમ. મારો છોકરો જો ખુશ થાય મારે એ જોવું એટલા માટે. આમ તો એને કોઈ વસ્તુની કમી નહીં, એને બાપો બધું જ લેવડાવે એટલા માટે. તો ચલો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાવ હું ચાલુ કરું. સીધા એ સીધા યાડી જો.
સીધી કર સીધા જા આઈ 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 લા 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 તોડી નાખે તું રિમોટ લા લા હું ગાડી બોલાવ પાછી ગાડી બોલાવ લા ગાડી બોલાવ તો મમ્મી પાછી ઈ ગાડી લા પાછી લા દબાઈએ પાછી આવે લા દબાજે દબાવ દબાવ આ દબાવજે આ દબાય કે આ દબાય કે ના રે દબાય ઓમ દબાય આ તમે રિમોટ દબાવ્યો હો ઓમ કા પાછી આવ ઓમ કા પાછી આવ ના હું કરું યા લે લે યા તો મિત્રો અમાર નણંદ પધાર્યા જો અમાર પાર્લર ઉપર ભણો બે બંધ કર કે લાવા તો અમાર નણંદ ને આવ્યા પાર્લર અને મા હાહુ બધા જતા રહ્યા ઘરે હું માર નણંદ ને અમાર સુમિત અને માર નણંદ છે તો વાઘુભાઈ તો હાલ જ ઘર જતા રહ્યા અને અમે જોઈએ આપણે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખીએ અહીંયા આગળ પાર્લર અને શનિ રવિ એટલે આજે તો મને નહીં લાગતું કે કોઈ હોય તો ચલો મિત્રો આપણે કેટલા વાગે ઘરે જઈએ ને તમે સીધાને તમારે બતાવી ગાડી લેવડાવી સીધાને સીધો પછી ઘરે જતો રહ્યો એટલે પછી અમે ઘરે જઈને મળીએ બરાબર ચલો બનાવી દેજો બ્લોગમાં જય માતાજી.